ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર ખાતે જનમંચ કાર્યક્રમમાં બનાસકાંઠાના ખેડૂતોને પોતાના પ્રશ્નો રજૂ કરવા માટેનો મંચ કોંગ્રેસ પક્ષે આપ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોને જમીન સંપાદન કરીને કરવામાં આવતી હેરાનગતિ તેમજ પાલનપુર બાયપાસ રોડ મુદ્દે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તેમાં સમર્થન આપવા સાથે તેમની રજૂઆતો સાંભળી। જમીન સંપાદન પહેલા રાતોરાત મળતિયાઓની જમીનો બિનખેતી કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તેમ અમિત ચાવડાએ જણાવ્યું। સાથે જ તેઓએ ઉમેર્યું કે ખેડૂતોની 1 ઇંચ પણ જમીન લીધા વગર એરોમા સર્કલ પર બ્રિજ બનાવી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવો। પાલનપુરના ગામોના ખેડૂતોનો વિનાશ કરીને વિકાસ કરવાની વાતો બંધ કરે ભાજપ સરકાર। પાલનપુર ખાતે ખેડૂત બચાવો ખેતી બચાવો જય જવાન જય કિસાનના નારા સાથે યોજવામાં આવેલા જનમંચમાં ખેડૂતોના મુખ્ય મુદ્દાઓની જો વાત કરીએ તો સોનગઢથી જગાણા સુધી એક સરખો 100 ફૂટ જ બાયપાસ બને। ખેડૂત ખાતેદારમાંથી નામ જતા રહે છે તે ખેડૂતોને વતનમાં જમીન આપો। બાયપાસમાં જેમના પાણીના બોર જતા રહે તેમ છે તેમની સરકાર બાજુમાં પાણીવાળા બોર બનાવી આપે। જમીનનું વળતર જંત્રીના હિસાબે નહીં પરંતુ બજારના ભાવ પ્રમાણે આપવામાં આવે સહિતના અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પણ પોતપોતાની રજૂઆતો કરી હતી, જેમાં અમિત ચાવડાએ જણાવ્યું કે ખેત મજૂરોને ખેડૂતના હક જમીનના હક અપાવનાર ખેડૂતોના હિતને વિરુદ્ધમાં રહેલા ગેરબંધારણીય જમીન અધિગ્રહણ બિલ રદ કરાવવા ખેડૂત વિરોધી કાળા કાયદા વિરુદ્ધ હંમેશા કોંગ્રેસ પક્ષ ખેડૂતો માટે લડ્યો છે, ત્યારે ખેડૂતોના અવાજને જનતાના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ મજબૂત પ્લેટફોર્મ જનમંચમાં આવેલી આ ફરિયાદોના નિવારણ માટે લોક આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા જનસભાથી લઈને વિધાનસભા સુધી મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે। વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા, જેમણે વિવિધ મુદ્દે જનમંચમાં રજૂઆતો કરી હતી અને આગેવાનોએ આ પ્રશ્નોના નિરાકરણ માટે સડકથી લઈને વિધાનસભા સુધી आवाज उठाने खातरी आपी हती। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।